નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો ચંપુભાઈ ગીડા અને આપણી ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરના સથવારે આજે આપણે અમરેલી જિલ્લાના ગામ એટલે કે ધાણાની અમરાપુર ગામે આવ્યા છીએ અને તાલુકો કુંકાવાવ. આજે આપણે એવા પરમ સંત એટલે કે કાથડ બાપુ ગીડાની જ્યાં ફૂલ સમાધિ આવેલી છે અને સત્તાધારના એવા સંત એટલે કે ગીગા બાપુની જે પ્રસાદી અને કાથડ બાપુ ગીડા એ ગીગા બાપુના શિષ્ય હતા, તો તેમની બધી પ્રસાદીની વસ્તુ અને તમને આખા આશ્રમના તમને દર્શન કરાવશું. તો અમારી સાથે બન્યા રહેજો. જય માતાજી, જય શ્યામ. હવે આપણે બાપુની જ્યાં પ્રસાદીની બધી વસ્તુ છે એ ઓરડાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને આપણી સાથે અમરાપુર ગામના એટલે કે આમ ગણો તો અમારે આ ગીડા પરિવારના આમ તો કોઠારી જ ગણાય. આપણે કાથડ બાપુના પરિવારમાં આપણે રમુદાદા આપને મળ્યા છે, તો હવે આપણે બધી માહિતી રમુદાદા પાસેથી જ આપણે જાણીશું. હવે આ દર્શન છે, આ રામાપીરના જે દર્શન છે એમનો કાંઈ ઇતિહાસ છે ને દાદા? નહીં, જૂની જ મૂર્તિ છે. આવી મૂર્તિ તમને બહુ જવલે દેખાશે. છે ને આ કાથડ બાપુ વખતની મૂર્તિ છે. અને કાથડ બાપુ જ્યારે સમાધિ લીધી ગઢિયા, ત્યારે એણે વસન આપ્યું હતું ઉમામાલું મને કે અહીંયા જ્યોત પ્રગટ છે. એ જૂના મકાન હતા એટલે તે તો ઘી ને એવું બહુ બબે 3-3 મણ ઘી પીડ્યું રહેતું. ગામમાં કોઈ પેલું ઘી ક્યાંય વેચતા નહીં. એટલે એ જ્યોત પ્રગટી. એમાં આ આરસની મૂર્તિ સફેદ હતી. સફેદ હતી? હા. એ જ્યોતની ઝાડમાં આવી ગયા. આ રામાપીર મૂર્તિ ઠેકીને સામે ગોખલો હતો જૂના મકાન, ત્યાં વૈયા ગયા. તે દુના શ્યામ છે. શ્યામ મૂર્તિ થઈ ગઈ. પેલા વ્હાઈટ હતા. હા, વ્હાઈટ હતા. ત્યારબાદ આ ઠાકોર ભગવાન જે છે, હા, એને કાથડ બાપુ પૂજા કરતા. ત્યારે હવેલી કેવું કે ગામમાં નહોતું. આઠમનો બધી ઉત્સવ અહીંયા જ થતો. જૂની મૂર્તિ, આ જૂની મૂર્તિ બધી બાપુ પૂજા કરતા. તમે જોઈ શકો છો આમાં હનુમાનજીની પણ અદ્ભુત મૂર્તિ છે. ગરુડ ભગવાન પણ આમાં લાગે છે. ત્યારબાદ ભગવાન કૃષ્ણ છે. રામાપીરના એમ કહેવાય છે પરમ ઉપાસક હતા કાથડ. 17 વર્ષની ઉંમરે સત્તાધાર ગયા. આ જગ્યા તો હતી જ આ કાથડ બાપુ. હા. અને ગીગાપુને કીધું કે ભાઈ મારે દીક્ષા લેવી છે. થોડોક ટાઈમ તો એવું જરાક પરીક્ષા લે. એટલે કે ભાઈ તારે એવું આંબાજળમાં 2-4 દી બેસીને તપ કરવું પડે. 7 દિવસ બેઠા કાથડ બાપુ. હા. 7મે દિવસે પછી કોઈ ગોવાળ આવીને કીધું કે બોલા ભાઈ તો હજી એમને બેઠા, જેને લઈ આવો હું તો ભૂલી ગયો હતી. તો પૂછવા બોલાવા ગયા, ન આવ્યા. પછી કીધું કે ભાઈ જો અહીંયા ગીગાપુ આવીને મારો હાથ પકડે તો આવું, અને એક જ શરત કે મને દીક્ષા આપે, મારે એને ગુરુ ધારવા. એટલે પછી ગીગાપુ આવી રૂબરૂ અને બાવડું ચાલીને આંબાજળ નદીમાંથી બહાર લઈને આશ્રમ થઈ ગયા. સત્તારા લઈ આવ્યા. પછી કે હું તો તારે ત્યાં જગ્યા છે એટલે ના પાડતો હતો. એટલે પછી કાથડ બાપુ કીધું કે હું કાંઈ બીજા લોભ હાટું તમારે ગુરુ નથી ધારતો, મારે સમૃદ્ધ ગુરુ જોઈએ છે. કાથડ બાપુ દીક્ષા દીધી. ત્યાર પછી આ શ્રીફળ, આ ગાદી બધું ગીગા બાપુએ આપેલ છે. અને ત્યાં જઈને પછી બાપુએ ભક્તિની જ્યોત જગાવી. તો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો આ જે શ્રીફળ છે એ સત્તાધારના મહાન સંત એટલે કે ગીગા બાપુએ આપેલા પ્રસાદીના આ જે શ્રીફળ છે. અને આ ગાદી પણ તમે જે જોઈ શકો છો એ 5 ગાદલીઓ પણ ગીગા બાપુએ આપેલી છે. અને ગીગા બાપુની હજી એક એવી પ્રસાદીના દર્શન છે એ અમે તમને કરાવવા માટે જઈ રહ્યા છીએ. એ દર્શન છે આપણે જે લાકડીનો દાદા ઇતિહાસ છે એ પણ અમારા દર્શક મિત્રોને તમે જણાવો. કાથડ બાપુનો જન્મ 1875. હા. 17 વર્ષે સત્તાધારથી દીક્ષા લઈ અહીંયા હરી ઢોકળો અને અન્નનું બધું ચાલુ રાખ્યું. ટુકડો ને હરી ઢોકળો. પછી એ સમયમાં આશ્રમમાં ગાયું ભેંસું જાજુ હતું. એક નાનો પાડો ભરી ગયો. પેલા ગામમાં તો થોડુંક બીજા ભાઈ મસ્કરી કે ત્યાં કાથડ આપા છે ને, તોય પાડો મરી ગયો. એટલે એ કાથડ બાપુને જરાક એમ થયું કે હવે અને જીવતો કરું, મસ્કરી કરી. એ ઢવડીને લઈ જતા હતા. ત્યાં રસ્તામાં લાકડી દાડી, આ લાકડી કાથડ બાપુ જીવતા ને ક્યાં લઈ ગયા. એટલે એક પાડો ઊભો થયો, એને આશ્રમમાં લઈ આવ્યા.
આ લાકડી મતલબમાં ગીગા બાપુએ આપેલી. હા નહીં, આ કાથડ બાપુ જ રાખતા. હા. કાથડ બાપુ આ લાકડી નાના એક કાંઈક વર્ષ દિવસનો પાડો હોય છે ને અડાડ્યો, એનું સિંગ ઓલા પડે છે, હજી તેનો પુરાવો. એટલે દર્શક મિત્રો બન્યું એવું કે ગામની માલિપા જ્યારે પાડો એક મરી ગયેલું પશુ નીકળ્યું એટલે મસ્કરી થઈ બાપુની. એટલે એમ કીધું કે ભાઈ આ તો ભગત છે અમારા ગામમાં એમ. એટલે મસ્કરી થઈ ને એટલે બાપુએ કીધું કે ભાઈ હું હાજી કરું. આ લાકડી બાપુએ આમ આમ કરીને વડાડી પાડાને કે મારો ઠાકર તને હજીવન કરશે, રણુજાનો રાજા હજીવન કરશે. અને ઈ પાડો એમ કહેવાય છે કે હજીવન થયો અને નીકળી ગયો. પછી એ પાડો ઘણા વર્ષ જીવેલો. ત્યારબાદ એ પાડાનું અવસાન થયું. ત્યારબાદ અહીંયા તેનું શિંગડું પણ રાખવામાં આવેલું છે. શિંગડાના પણ અમે તમને દર્શન કરાવીએ. તો ચાલો આ જો સબૂત છે, કોઈ અમુક વાતો છે એ શું કહેવાય આ વાતનો પુરાવો પણ છે. તે ત્યારબાદ એ પાડાને બાપુએ હજીવન કરેલો. પછી ત્યારબાદ પાડો ઘણા વર્ષ જીવેલો અને ત્યારબાદ પાડાનું અવસાન થયું ને ત્યારે આ પ્રસાદીનું આ શિંગડું છે એ અહીંયા જગ્યામાં હજી પણ તમે જોઈ શકો છો. એ પાડાના જે પાડો હતો એનું આ શિંગ છે. આ મા માલુબાજી બેસતા એ ખાટલી છે. આ કાથડ બાપુનો ઢોલિયો છે, એનું ગાડલું ઢોલિયો બધું જૂનું જ છે એમના પ્રસાદીનું બાપુના. આ કાથડ બાપુ પૂજા કરતા શિવલિંગ છે. કાથડ બાપુ પછી એને એમ થયું કે આ તો ભૂલ થઈ ગઈ, પાડો હજીવન કર્યો, કાલ તો કોઈક આવી છે કે મારે 20 વર્ષનો એક જ દીકરો છે, હવાય રહેવાય. આ તો ભગવાનનું કામ છે ને, જીવન મરણ. ત્યાંથી ગઢી આવી ગયા, માં જવા નહોતા દેતા. પછી કીધું વૈશાખ સુદ 11 1945 મારો જીવનકાળ પૂરો થાય છે. હવે 6 મહિના છે, એટલે 6 મહિના અમારો ત્યાં ગરા છે, ત્યાં રે અહીંયા મારી રહેવાય નહીં. હવે તો આ થાય ને તકલીફ, એટલે પછી આ કાથડ બાપુ ન્યા ગયા. પછી ત્યાં ગઢિયા આવી ગયા. 6 મહિને ગઢિયા બાપુની સમાધિ છે ને, ગઢિયા બાપુની પછી જીવનકાળ પૂરો થયો એટલે ગામને બોલાવી જીવતા સમાધિ લીધી. ચંપુભાઈ, આપણે કાથડ બાપુની જગ્યામાં આવ્યા. કાથડ બાપુનો એક પરસો એવો અદ્ભુત પરસો છે કે બાપુએ ગઢિયા ગામની અંદર, જે ગીરની માલપા ગઢિયા ગામ આવ્યું છે, ત્યાં બાપુએ વિક્રમ સંવત 1945 વૈશાખ સુદના 11 દિવસે બાપુ જીવતા સમાધિ લે છે. ચંપુભાઈ, હવે એમાં બને છે એવું કે ગઢિયા ગામના અને નાંધારી ગામના દરબારો, એટલે કે ગઢિયા ગામના રાણીગવાળા અને રૂખડવાળા, તેમજ નાંધારી ગામના દેહાવાળા અને ઓગડવાળા, એ બરોબર ગઢિયાની સીમમાં આવી ચડે છે. અને ગઢિયાની સીમમાં બરોબર આવે છે ત્યારે આપણે જે કાથડ બાપુ છે એમને હામાં મળે છે. બધા બાપુને પગે લાગે છે અને ઘોડાને ટેકવે છે અને પછી ત્યાં બેસી અને કહુંબા પાણી કરે છે. પછી કહુંબા કર્યા પછી દરબારો એવું પૂછે છે કે બાપુ હવે તમે કેનપા જવું છે તમારે? એટલે બાપુએ કીધું મારે અમરા પર આટો જવું છે. તો કે ઠીક લ્યો, રામ રામ એમ કરી અને એ ઘોડેસવારો જે દરબારો જે છે એ બરોબર ગઢિયાના પાદરમાં આવે છે અને એવા સમાચાર મળે છે કાથડ બાપુ જે થઈ ગયા પીર છે, કાથડ બાપુ એમને તો સમાધિ લઈ લીધી છે. અને આ શબ્દો જે આ ઘોડેસવારો જે આ ઉખડવાળાને બધા હતા એમના ખાને પડે છે ત્યારે એમ કહે છે કે આ આપણા ગામની સીમમાં, ગઢિયા ગામની સીમમાં એ કાથડ બાપુ અમને હામાં મળે છે ને કહુંબા કરી અને બપોરનું ટાણે અમે જે કહુંબા કરીને અહીંયા આવ્યા છીએ અને તમે જે વાત કરો છો કેવી રીતે શક્ય હોઈ શકે? ત્યારે આવો અદ્ભુત પરસો જે છે ને એ ગઢિયાના અને નાંધારીના દરબારોને પણ આ કાથડ બાપુ આપ્યો હતો. દર્શક મિત્રો, અત્યારે આપણે જે કાથડ બાપુનું જે સમાધિ સ્થાન છે ત્યાં આવ્યા છીએ. અમરાપુરે મામાલુબાન કહેતા ગયા હતા કે વૈશાખ સુધી 6 મહિના પછી મારો જીવનકાળ પૂરો છે અને હું જ્યારે જીવ દેહ છોડે ત્યારે અમરાપુર જ્યોત પ્રગટ છે. અને અહીંયા એનું હજી જ્યોતમાંથી લાકડું આવી ગયું એ જ છે પુરાવરું. તો દર્શક મિત્રો, બાપુએ જે આવા મહાન સંતો હોય તે પોતાનું જીવન પોતાની શું કહેવાય છે મરજીથી જ્યારે જવાનું થાય તો પણ તેમને ખબર હોય અને એ એના આગમ ભાખીતા હોય છે. એટલે એ જયારે બાપુએ કીધેલું કે અહીંયા ભાઈ હું જયારે દેહ છોડું ને અહીંયા જીવતા સમાધિ લઉં ત્યારે અહીંયા અમરાપુર ગામની મારી પાસે જોત થાય. તો એ જોત જે થઈ હતી ને એ પુરાવાનો હાલમાં જે લાકડું છે એ જોત ત્યાં અડી ગઈ હતી, મતલબ લાકડા
એ લાકડાના પણ અમે તમને દર્શન કરાવશું. તો દર્શક મિત્રો, આ માલુમાની સમાધિ છે. માલુમા પણ એવા હતા કે જ્યારે દુકાળની માલિપા એ રાબ આપણી દાદા પાસે આપણે વાત જે જાણી છપનિયા દુકાળની માલિપા આખા ગામને એ માણું જાહેર આપતા, અનાજ ખૂટવા નતું દીધું. એવો માતાજી અને એવા સિદ્ધ માતાજી, એટલે એને શું કહેવાય છે, જીવન ભક્તિમય જેનું જીવન હતું, સંસ્કાર રાબ, અને આખો એનો જીવનની માલિપા રાબનો ખોરાક લેતા, રાબનો. એવા જે બધા આપણા સંતો થઈ ગયા, આપણા જે આ કાઠિયાણી માઓ થઈ ગયા, કે એના એવા ઉજળા જીવન હતા કે ન હોય તો નભેની પૃથ્વી પાવરરા કોકો કાનાણા હોલો ભાખે અમેરિયા, કે સતી સંતને હાવજ તણી ગાંડી જનેતા ગીર છે. આ બધી જે ધરતી છે, બાપુએ ગઢિયાની મારી પર સમાધિ લીધી, એ ગીરની ધરતી છે. કે સતી સંતને હાવજ તણી ગાંડી જનેતા ગીર છે, એ ગીરની આંબા જઈના જ્યાં ખડકતા નીર છે. હોરડ ધરામાં પ્રગટી આપો, પ્રગટ ગીગડો પીર છે, જી પ્રગટ ગીગડો પીર છે. એ ગીગા બાપુની પ્રણાલીની માલિપા કાથડ બાપુ થયા, અને કાથડ બાપુના એ પરિવારની માલિપા માલુમા છે. અને ત્યારબાદ પણ તમે જોવો તો આપણે અહીંયા જે શેરનાથ બાપુ જે છે પૂર્વાશ્રમ, પાંચમી પેઢી, એમનું પણ અહીંયા જે જન્મસ્થાન ગણાય પૂર્વાશ્રમ. તો આ તો સાહેબ સંતોની ધરતી છે. એવો પરિવાર છે અડાભીડ, કે ગીગા બાપુની પ્રણાલી સાથે આ જે જોડાયેલી જે આ જગ્યા છે, એમના દર્શન કરીને અમને પણ ખૂબ આનંદ થયો. તો દાદા, આ માલુમા વિશે અમને કંઈક થોડીક માહિતી આપો. માલુમા કાઠડ બાપુના દીકરા નાથ બાપુ, એના ઘરે શેડુભાર એનો જન્મ 1945. એના અહીંયા લગ્ન થયા. તે પછી એ આ બધા ભક્તિમાં આમાં રંગાઈ ગયા. એને જાતની રાબસ કરી, અને છપ્પનિયાના દુષ્કાળમાં જેટલી ઘેરે વ્યક્તિ એટલાને પવાલા જાહેર આપતા. એ અમારા પરદાદા કોઠારી હતા. મને એકવાર કીધું કે હવે તો આ સહેલી છે, આપણે એટલી કાઢી, હવે છે નહીં, કે આપણે હતી એટલી દીધી માએ એમ કીધું. તો બીજે દિવસે એટલી ને એટલી જાહેર પાછી કોઠીમાં ભરાઈ ગઈ હતી. અને આખા છપ્પનિયામાં અમરાપુરના કોઈને ભૂખ્યા રહેવા નથી દીધા. હા, માલુમ. પછી એને જીવનકાળ પૂરો થયો તો એને અહીંયા જીવતા સમાધિ દીધી. એનું સમાધિ સ્થાન. અને દાદા, તમે પણ આ પરિવાર સાથે સંકળાયેલા છો? અમારે 7-8 પેઢી એમને. અમને સહી રાજકોટ, પણ આ પરિવાર મને મામા કહે, મારા છોકરા આને મામા કહે. પહેલેથી મા બાપીનો સંબંધ આવેલો તમે પણ આ પરિવાર સાથે સંકળાયેલા છો વર્ષોથી? હા, વર્ષોથી. તો આપણે જે આગળ લાકડાની જે વાત કરી હતી કે બાપુએ જ્યાં જોત થઈ હતી, અને ત્યારબાદ જે લાકડાની માલિપા જે જોત અડી હતી, એ લાકડાના પણ અમે તમને દર્શન કરાવી દીધું. ચાલો, હજી પણ એ હયાતીનું લાકડું છે. 200 થી 250 વર્ષ જૂનું આ લાકડું છે દાદા. અને આ જોતનું દાદા અહીંયા જે તમે જોઈ શકો છો, આ જોત અડી છે એ આમાં તમે હજી એટલું જૂનું આ લાકડું હજી પણ આ જગ્યામાં હચવાયેલું છે. દર્શક મિત્રો, તમે આ જગ્યાના દર્શન કર્યા કાથડ બાપુની, તો અહીંયા દર્શન કરવા માટે તમે આવી શકો છો. રામાપીરનું અહીંયા અદ્ભુત મંદિરનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે. રામાપીરના તો આરાધક હતા કાથડ બાપુ. તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરના સથવારે તમે જોડાઈ રહેજો. આવા અવનવા આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આવું કંઈકનું કંઈક અમે તમારા માટે વિડીયો લઈને આવતા રહીશું. જય શ્યામ, જય સૂર્યનારાયણ, જય રામનાથ.